એના કારણે મને ઘણી પ્રોબ્લેમ થઈ હતી, ફી ભરવામાં પણ ઘણી પ્રોબ્લેમ થઈ હતી. 2 વર્ષથી મારી સ્કોલરશીપ નહીં આવી. મહિનાની લાસ્ટ તારીખોમાં થઈ જશે, પરંતુ 2 વાર અમે આવ્યા છે, બંને વાર કીધું છે કે મહિનાની લાસ્ટ તારીખોમાં થઈ જશે, પણ આવતી નથી સ્કોલરશીપ. અને સમસ્યા આવી છે કે ગયા 1-2 વર્ષથી જે સ્કોલરશીપ પહેલા કે બીજા મહિનામાં આવી જતી હતી, હવે સમયસર આવતી નથી. એના કારણે અમુક વિદ્યાર્થીઓ ફીસ ભરી શકતા નહીં અને એના કારણે અમુક વિદ્યાર્થીઓ હતાશ થઈને ભણવાનું છોડી દે છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. હાલમાં નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી પર કેટલાક વિદ્યાર્થી સંગઠનો પોતાની માંગણી લઈને અહીંયા આવ્યા છે. તેમના મુદ્દાઓ શું છે અને તેમને શા માટે અહીંયા આવવું પડ્યું, આપણે વાત કરીશું. આપણી સાથે છે એબીવીપીના જે અહીંયા સ્થાનિક જે નેતા છે. શું સમસ્યા લઈને આપ અહીંયા કલેક્ટર કચેરી પર આવ્યા છો? સમસ્યા એવી છે કે વિદ્યાર્થીઓ જે ભણે છે, કોલેજમાં છે, આઈટીઆઈમાં છે, અથવા એમએમાં ભણે છે, તો એ લોકોને સરકાર દ્વારા જે સ્કોલરશીપ આપવામાં આવે છે તે હજુ સુધી આપવામાં નહીં આવેલી. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને 2 વર્ષની સ્કોલરશીપ હજુ સુધી આપવામાં આવેલી નથી. તો મુખ્ય અમારી વિષય એ છે કે સ્કોલરશીપ વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ. આપણી સાથે એક અહીંયા બીજા એક એબીવીપીના જે નેતા છે, આપણે તેમની પાસેથી જાણીએ કે બેન, શું સમસ્યા થઈ રહી છે આ સ્કોલરશીપ ન મળવાના કારણે? સ્કોલરશીપ ન મળવાના કારણે અમુક વિદ્યાર્થીઓ ફી નહીં ભરી શકતા, જેમ કે એમના આવવા જવાનો ખર્ચો છે, પુસ્તકોનો ખર્ચો છે, ખર્ચો નહીં ચૂકવી શકતા અને એના કારણે હતાશ થઈને શિક્ષણ બી છોડી દેતા હોય છે. સ્કોલરશીપ નથી મળતી તો એમાં ભણવામાં આગળ કોઈ તકલીફ પડતી હોય છે? ફી નથી મળતી એના માટે? ફી ના મળતી હોય તો અમુક જગ્યાએ જે ફી ભરવાની આવે છે, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી 2nd યરમાં છે, ઠીક છે, એને સ્કોલરશીપ નહીં મળી તો 3rd યરની ફીસ કેવી રીતે ભરી શકે? અને જો પછાત વર્ગનો હશે, જો એના મમ્મી પપ્પા મજૂરી કરીને ઇન્કમ આવતી હશે એમની, તો એ કેવી રીતે ફી ભરી શકશે? નર્મદા જિલ્લો એક આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે. અહીંયા રોજગારીના અવસર પણ ઓછા છે અને જે વાલી પોતાના દીકરા દીકરીઓને અભ્યાસ કરવા માટે મોકલતા હોય છે તો એમની આવક પણ ઓછી હોય છે અને એના માટે સરકારે યોજના શરૂ કરી છે, પણ યોજનાનો સમયસર અમલ ન થાય તો આ પ્રકારની મુશ્કેલીઓ આવે છે. બેન, શું કહેશો? તમે પણ અહીંયા એવું જાણવા મળે છે કે કલેક્ટર કચેરી પર 2 થી 3 વખત આવ્યા છો રજૂઆતો લઈ? 2 વર્ષથી આવું છું હું અહીંયા. 2 વર્ષથી આવો છો, પણ એ લોકો કંઈક જવાબ જ નહીં આપતા. એ લોકોનું ખાલી કેવું એવું છે કે જે બિડાણ આવે છે એમાં તમારું નામ જ નહીં. મેં એમને એવું પણ કીધું કે મારે અરજી લખવી છે, તો કોને લખવી તે મને કહી દો. તો એ લોકોએ એવું કીધું, અરજી લખવાની તમારી જરૂર નહીં ને તમારી સ્કોલરશીપ આવી જશે થોડા દિવસમાં. પણ આ 2 વર્ષથી હજુ સુધી મારી સ્કોલરશીપ આવી નથી. તમારા વાલી શું કરે છે અને તમે કઈ કોલેજમાં અભ્યાસ કરો છો? CMR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હું અભ્યાસ કરું છું. મારા મમ્મી પપ્પા મજૂરી કરે છે. સ્કોલરશીપ સમયસર નથી મળતી તો શું થાય છે? સમયસર નથી મળવાના કારણે ઘણી બધી તકલીફ થાય છે. આવવા જવામાં, પુસ્તક લેવામાં વગેરે વગેરે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલની અંદર આપણે જોયું કે હાલના સમયમાં દેશની અંદર યુવાનોના અલગ અલગ સંગઠનો પોતાની માંગણી લઈને સરકાર સામે મેદાનમાં આવે છે અને સરકારને સવાલ પૂછે છે. તો અહીંયા પણ હાલમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તમે કયા વર્ષમાં અભ્યાસ કરો છો અને શું થાય છે? જે શિષ્યવૃત્તિ ના આવવાથી વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડતી હોય છે અને ફી ભરવામાં તકલીફ બહુ વધારે પડે છે, જેથી બસનું ભાડું ના ચૂકવાથી સ્કૂલની કોલેજની ફી ભરવામાં. હમણાં મેં 3rd યરમાં છું તો 2nd યરની ફી બાકી છે હજી, એટલા માટે આવે છે. હા, શું માંગણી છે તમારી? શું થવું જોઈએ? સરકાર તો એવું કહે છે ગમે તો વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે બહુ ગ્રાન્ટો અલગ અલગ આપીએ છે અને બહુ ઘણી બધી સુવિધાઓ વિદ્યાર્થીઓને આપીએ છે, તો તમને મળે છે સુવિધાઓ? નહીં મળતી. સરકારને એટલું કેવું છે કે વહેલી તકે શિષ્યવૃત્તિ આપી દો તો વિદ્યાર્થીઓને સારું રહેશે. હાલની અંદર એઆઈનો યુગ છે અને એઆઈની અંદર આપણે કોમ્પિટિશનની વાત કરીએ તો ચાઇના જેવા દેશની અંદર 6ઠ્ઠા ધોરણથી એઆઈનો અભ્યાસક્રમ દાખલ થઈ ગયો છે અને આપણે જો એમની સાથે કોમ્પિટિશન કરવું હશે, વૈશ્વિક સ્તરે ઊભા રહેવું હશે તો આપણે પણ એ રીતની જે વ્યવસ્થા છે તે રાખવી પડશે. હાલમાં તમે જુઓ કે અહીંયા વિદ્યાર્થીને જ્યારે સ્કોલરશીપ જ નથી મળતી તો તેઓ તેમનો અભ્યાસક્રમ આગળ કેવી રીતે કરશે? અને આ રીતની સમસ્યાઓ લઈને સરકાર સામે તેમને આંદોલનમાં આવવું પડે છે. વિદ્યાર્થી સંગઠનો આંદોલનમાં આવે છે અને આ પ્રકારે જિલ્લા કલેક્ટર કચેરી પર આવવું પડતું હોય એમને પોતાના પ્રશ્નો લઈને. ત્યારે વિદ્યાર્થીઓને તો જે સરકારે પાયાની જે સુવિધાઓ હોય, સ્કોલરશીપ હોય, એમને શાળા કોલેજો સુધી આવવા જવા માટે જે બસની સુવિધા હોય, બાળકોને જે મધ્યાહન ભોજન મળતું હોય, એ તમામ સુવિધાઓ સારી કરવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ખામી દેખાય છે અને આ ખામી છે માટે જ આ વિદ્યાર્થીઓ આજે નર્મદા કલેક્ટર કચેરી ઉપર આવવું પડ્યું છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.